શ્રી કૃષ્ણ મિત્રો। તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા ધોરણ 12 ની અંદર ડી અને એફ વિભાગના તત્વો વિશે। ડી અને એફ વિભાગના તત્વો ધોરણ 12 ની અંદર, બરાબર। એની અંદર છેલ્લે આપણે આવી વાત કરેલી હતી કે આ ચેપ્ટર નંબર 8 ની અંદર કે ડી અને એફ વિભાગના તત્વોમાં આપણે ડી વિભાગના તત્વોથી શરૂઆત કરી હતી કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય। સંક્રાંતિ ધાતુ તત્વોની શ્રેણી હતી 3D શ્રેણી, 4D શ્રેણી, 5D શ્રેણી, બરાબર। આવી રીતના અને લાસ્ટ જે અધૂરી છે મતલબ જે લેબોરેટરીમાં બનેલા તત્વો હોય એની વિશે આપણે બહુ વાત કરેલી નહોતી, બરાબર। પછી આપણે એવી વાત કરી હતી કે ભાઈ સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ તત્વો હોય કે ડી વિભાગના તત્વો હોય તો એ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે, બરાબર। પછી આપણે એની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી જેમાં પરમાણુય ત્રિજ્યા વિશે આપણે ડિસ્કશન કરેલી હતી અને છેલ્લે આપણે ભણ્યા હતા આયનીકરણ એન્થાલ્પી કે ભાઈ સંક્રાંતિ ધાતુ તત્વો હોય તો એના માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોઈ શકે અથવા તો શું હોઈ શકે। રેડી મિત્રો? તો આટલું આપણે કમ્પ્લીટ કરેલું હતું। છેલ્લે આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરેલી હતી સંક્રાંતિ ધાતુ તત્વો માટે। આજે આપણે ફરીથી લેક્ચર શરૂ કરીએ અને આપણે વાત કરીએ સંક્રાંતિ ધાતુ તત્વો માટે ઓક્સિડેશન અવસ્થાઓ। સંક્રાંતિ ધાતુ તત્વો માટે ઓક્સિડેશન અવસ્થાઓ। રેડી મિત્રો? સામાન્ય રીતે જોવા જાય તો ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વોની મેઇન લાક્ષણિકતા એની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ હોય। જો આપણે સંક્રાંતિ ધાતુ તત્વોની વાત કરીએ તો સંક્રાંતિ ધાતુ તત્વોમાં વિવિધ ઓક્સિડેશન અવસ્થા તેની લાક્ષણિકતા છે। મતલબ એવો કે એક જ તત્વ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થામાં હોઈ શકે અને એ જ એની મેઇન લાક્ષણિકતા છે, બરાબર। આપણે અત્યારે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે વાત કરીએ। પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો માટે ઓક્સિડેશન અવસ્થાઓ। બરાબર। બધા જ આખા ડી વિભાગ માટે આપણે યાદ રાખવાની જરૂર નથી પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એની આપણે અત્યારે ચર્ચા કરીએ અહીંયા। તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું પહેલું તત્વ સ્કેન્ડિયમ, બીજું ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક। આ 10 તત્વોની ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરશું કે કયું તત્વ કેટલી ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે અને એમાંથી કઈ ઓક્સિડેશન અવસ્થામાં મોટા ભાગે એટલે કે સામાન્ય રીતે જોવા મળે, બરાબર। જો સ્કેન્ડિયમની વાત કરીએ તો મિત્રો એ ખાલી +3 ઓક્સિડેશન અવસ્થા જ દર્શાવી શકે। શા માટેની બધા કારણોની આપણે ચર્ચા કરશું પણ અત્યારે ખાલી આપણે લખીએ। ટિટાનિયમ છે +2, +3 અને +4 ઓક્સિડેશન અવસ્થામાં હોઈ શકે। પછી આપણે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ લખશું। યસ, આમાં તો કોઈ પ્રશ્ન જ નથી, એક જ ઓક્સિડેશન અવસ્થા એટલે મોટાભાગે એમાં જ જોવા મળશે। ટિટેનિયમની હું વાત કરું તો મોટાભાગે +4 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળશે। હું જેની ઉપર રાઉન્ડ મારું એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ હોય, મતલબ એવો થયો બુકમાં આપણને ઘાટા અક્ષરથી આપી, મતલબ એવો છે કે એ ઓક્સિડેશન અવસ્થામાં રહેવાનું વલણ મુખ્યત્વે ધરાવતું હોય। એનો મતલબ એવો નથી કે આ બે ન જોવા મળે, એ બે પણ જોવા મળે। વેનેડિયમની વાત કરીએ તો +2 થી +5, +2, +3, +4, +5 માં એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +5 છે। ક્રોમિયમની વાત કરીએ તો +2, +3, +4, +5, +6 એમાં +3 અને +6 એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ છે મિત્રો। એના પછી આવશે મેંગેનીઝ। સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ મેંગેનીઝની હોય, +2, +3, +4, +5, +6, +7 એમાં સૌથી વધારે જોવા મળે એ +2 ની અંદર અને +7 ની અંદર। રેડી મિત્રો? પછી આપણે વાત કરશું એફીની, +2, +3, +4, +2, +3, +4 અને +6 માં હોય। આટલી ઓક્સિડેશન અવસ્થાઓ એફીની હોઈ શકે, +2, +3, +4, +6 એમાં સામાન્ય રીતે +2, +3 માં હશે। એના પછી આવશે કોબાલ્ટ, +2, +3, +4, નિકલ પણ એ જ હશે, +2, +3, +4
+2 +3 +4 આની સામાન્ય કોબાલ્ટ માટે હશે +2 અને +3 ઓક્સિડેશન અવસ્થાઓ, જ્યારે નિકલ માટે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા હશે મિત્રો +2, કોપર +1 +2 બે ઓક્સિડેશન અવસ્થામાં હોઈ શકે કોપર +1 અને +2, જેમાં +2 એની સામાન્ય છે, +2 ઓક્સિડેશન અવસ્થા એની સામાન્ય છે, જ્યારે ઝિંક ઓનલી એન્ડ ઓનલી એક જ ઓક્સિડેશન અવસ્થામાં હશે +2 જે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. તો મિત્રો આ ઓક્સિડેશન અવસ્થાઓ આપણે યાદ રાખવાની છે, બહુ સિમ્પલ છે. સ્કેન્ડિયમ ઓનલી +3, ટિટેનિયમ 2 3 4, વેનેડિયમ 2 3 4 5, ક્રોમિયમ 2 3 4 5 6, મેંગેનીઝ 2 3 4 5 6 7, Fe +2 +3 +4 +6, એમાં +5 નહીં હોય, એકા યાદ રાખવાનું. કોબાલ્ટ અને નિકલ 2 3 4, કોપર 1 2 અને ઝિંક 2, અને જેની ઉપર આપણે રાઉન્ડ માર્યો મિત્રો એ ઓક્સિડેશન અવસ્થાઓ એની સામાન્ય છે કે જેમાં એ મુખ્યત્વે જોવા મળે. સ્કેન્ડિયમ +3, ટિટેનિયમ +4, વેનેડિયમ +5 આ બે હોય, +3 +6 +2 +7 2 3 2 3 2 2 and 2, બહુ સિમ્પલ છે જે આપણે યાદ રાખશું મિત્રો. રેડી? તો આટલી ઓક્સિડેશન અવસ્થામાં હોઈ શકે. યસ, આના ઉપરથી થોડાક આપણે ઓબ્ઝર્વેશનો લઈએ તો સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ મિત્રો મેંગેનીઝની અંદર જોવા મળે. જો મેંગેનીઝ સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરે છે, +2 +3 +4 +5 +6 અને +7. મિત્રો આ શ્રેણીની અંદર મધ્ય ભાગની અંદર જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થાઓ એક કરતાં વધારે છે. જો આ બધા મધ્ય ભાગના કહેવાય આટલા, તો એની ઓક્સિડેશન અવસ્થાઓ એક કરતાં વધારે, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, તો મતલબ કે એને વધારે ઓક્સિડેશન અવસ્થાઓ હોય, વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરી શકે. જ્યારે તમે છેડા બાજુ જશો બરાબર, તો એની ઓક્સિડેશન અવસ્થાઓ ઓછી છે. જો અહીંયા તમે વાત કરો છેડા બાજુ તો અહીંયા એક જ છે +3, અહીંયા +2 +3 +4, એટલે એટલી બધી જાજી ઓક્સિડેશન અવસ્થાઓ આ ધારણ કરતું નથી. સેમ વસ્તુ આ છેડા બાજુ આવો તો પણ ત્યાં ઓક્સિડેશન અવસ્થાઓ ઓછી જોવા મળશે, મતલબ કે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓમાં એ ઓછી ઓક્સિડેશન અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે. જે વધારેમાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ કયા તત્વોની છે તો કે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની અંદર જે મધ્યમાં આવેલા છે એની અંદર, અથવા તો મધ્યની નજીક, જેમ કે મેંગેનીઝની નજીકના છે ક્રોમિયમ, આયર્ન, બરાબર, તો એ વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. પણ તમે બે છેડા બાજુ જશો તો એની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવાનું વલણ ઓછું હશે, જે હવે આપણે વિગતવાર સમજીએ. બરાબર, અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નહીં હોય, આઈ થિંક કમ્પ્લીટ. હવે જો સ્કેન્ડિયમ અને ટિટાનિયમ માટે આપણે વાત કરીએ, બરાબર, તો સ્કેન્ડિયમ અને ટિટાનિયમ માટે ગુમાવી શકાય એવા ઇલેક્ટ્રોન અથવા ભાગીદારી થઈ શકે એવા ઇલેક્ટ્રોન ઓછા છે. કોઈ આપણને એમ પૂછે કે શા માટે સ્કેન્ડિયમ અને ટાઇટેનિયમ ઓછી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે, તો એનું એક કારણ તો આપણે આવું આપી શકીએ કે ટાઇટાનિયમ અને સ્કેન્ડિયમની અંદર ગુમાવવા માટેના અથવા તો ભાગીદારી માટેના ઇલેક્ટ્રોન ઓછા છે. કેટલા? તો કે અનુક્રમે 3 અને 4. આની આગળ 3 ઇલેક્ટ્રોન જ છે કે જે ગુમાવી શકે અથવા ભાગીદારી કરી શકે બાહ્યતમ કક્ષાના. આની આગળ 4 ઇલેક્ટ્રોન છે કે જે ગુમાવી શકે અથવા ભાગીદારી કરી શકે, જે બહુ ઓછા છે. જેથી કરી અને સ્કેન્ડિયમ +3 માં જ હોય, જ્યારે ટાઇટેનિયમ +2 +3 અને +4 માં જ હોય, એનાથી વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકતું નથી. મતલબ એવો થયો કે સ્કેન્ડિયમ અને ટાઇટેનિયમ ઊંચી સંયોજકતા માટે ઘણા બધા ડી ઇલેક્ટ્રોન જે હોવા જોઈએ એ અવેલેબલ નથી, એટલે એ નીચી સંયોજકતામાં જ હાજર હોય. જો ઊંચી સંયોજકતા એને ધારણ કરવી હોય સ્કેન્ડિયમ અને ટાઇટેનિયમને, તો ડી ઇલેક્ટ્રોન્સ વધારે હોવા જોઈએ. વધારે હોવા જોઈએ, જે છે નહીં. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે બહુ ઊંચી સંયોજકતા વાળા કે બહુ ઊંચા સંવર્ગ આંક વાળા કે વધારે ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો બનાવી શકશે નહીં, કારણ કે એની આગળ ગુમાવવા માટે પણ 3 અને ભાગીદારી કરવી હોય તો પણ 3, એટલે કે એનાથી વધારે એ કોઈ સાથે જોડાઈ શકે નહીં. સેમ વસ્તુ ટાઇટાનિયમની અંદર છે, બરાબર. એટલે કે આ વસ્તુ છે આખી. સ્કેન્ડિયમની અંદર મિત્રો +2 અજ્ઞાત છે, મતલબ કે હજી સુધીમાં કે સ્કેન્ડિયમમાં +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળી નથી. એની માત્ર ને માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા છે +3. રેડી? જ્યારે ટિટાનિયમની આપણે વાત કરીએ તો ટિટાનિયમ +2 +3 ની સરખામણીમાં ટિટાનિયમ +4 વધારે સ્થાયી છે.
જો ટિટેનિયમની આપણે વાત કરીએ તો +2 અને +3 ની સરખામણીમાં ટિટેનિયમ +4 વધારે સ્થાયી છે. જો સ્થિરતાની વાત કરવામાં આવે તો ટિટેનિયમ +2 અને ટિટેનિયમ +3 કરતાં ટિટેનિયમ +4 વધારે સ્થાયી છે. એક લીટી મહત્વની છે મિત્રો, કારણ કે ડી બ્લોક એટલે કે ડી વિભાગના તત્વોમાંથી જો ક્યાંય ક્વેશ્ચનો પૂછી શકાય તો એ આવા ટેક્સ્ટબુકમાંથી જ આવશે. બરાબર, તો ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન આપણે યાદ રાખવી પડશે મિત્રો કે ટિટેનિયમ +2 અને +3 કરતાં ટિટેનિયમ +4 વધારે સ્થાયી છે. બરાબર, પછી આપણે બીજા છેડાની વાત કરીએ તો ઝીંકની ઓક્સિડેશન અવસ્થા માત્ર +2 જ છે. જો ઓલા બાજુના છેડાની વાત કરીએ તો બરાબર, કોપર અને ઝીંકમાં. એનું કારણ એ કે કોપર અને ઝીંકમાં ભાગીદારી માટે ડી કક્ષકો પ્રાપ્ય છે પણ ઓછા ઇલેક્ટ્રોન પ્રાપ્ય છે, જેથી કોપર અને ઝીંકની ઓક્સિડેશન અવસ્થાઓ ઓછી છે. મિત્રો આ બાજુ તમે આવો તો ઓક્સિડેશન અવસ્થાઓ ફરીથી ઓછી. એનું કારણ શું? તો કે ડી ઇલેક્ટ્રોન્સ વધારે છે. બરાબર, ધારો કે હું આની વાત કરું તો D10 ઇલેક્ટ્રોન્સ છે એની આગળ, આની આગળ પણ D10 ઇલેક્ટ્રોન્સ છે. બરાબર, આની આગળ વાત કરીએ તો D8 ઇલેક્ટ્રોન્સ છે. એનો મતલબ એવો થયો કે એની ડી કક્ષક સંપૂર્ણ રીતે ભરાયેલી જ છે, એટલે કે એની ભાગીદારી કરવાની કોઈ જરૂર નથી અથવા તો આપલેની કોઈ જરૂર નથી. મતલબ એવો છે કે ગુમાવવાની એને જરૂર નથી અને ભાગીદારી કરવાની જરૂર નથી, કારણ કે એની પોતાની કક્ષકો ઓલરેડી કમ્પ્લીટ જ છે. જેથી કરી અને જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે, જેથી કરીને એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોવાથી એ +2 અથવા તો +1 અને +2 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરી શકે. એનાથી વધારે ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકતા નથી. અહીંયા ઊંધું રીઝન હે, ડી ઇલેક્ટ્રોન્સ ઓછા છે જેથી ઓછા ગુમાવી શકે. અહીંયા તો કે ડી ઇલેક્ટ્રોન્સ વધારે છે જેથી કરીને ભાગીદારી ન કરી શકે વધારે સાથે, અથવા તો એ વધારે ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે. માટે આ બંને છેડા તરફ રહેલા તત્વોના ઓક્સિડેશન આંક ઓછા હોય. રેડી મિત્રો, કોપર અને ઝીંકમાં ભાગીદારી જ ઓછી થાય કારણ કે ઓલરેડી D10 કમ્પ્લીટ જ છે અને S2 પણ કમ્પ્લીટ છે, એટલે કે ગુમાવશે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે ટૂંકમાં સંયોજનો બની શકશે. તો બે છેડાના રીઝન સમજાઈ ગયા. આ બાજુ ડી ઇલેક્ટ્રોન્સ ઓછા, ઓલી બાજુ ડી ઇલેક્ટ્રોન્સ વધારે, જેથી કરીને વધારે ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવી શકશે નહીં. બરાબર, પછી આપણે આગળ વાત કરીએ, થોડાક સંયોજનો વિશે ડિસ્કશન કરીએ કે આવા સંયોજનોમાં ઓક્સિડેશન અવસ્થાઓ આ પ્રમાણે હોઈ શકે. તો એમાં પહેલા તો આપણને આવું આપ્યું કે સામાન્ય રીતે સ્થાયીતાવાળા મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓમાં મેંગેનીઝ સામાન્ય સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જે સામાન્ય રીતે સ્થાયી છે એવી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા મેંગેનીઝ સુધી એસ અને ડી ઇલેક્ટ્રોન્સ એટલે કે એસ અને ડી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન્સના સંખ્યાના સરવાળા બરાબર હોય. મતલબ એવો થયો સ્કેન્ડિયમ, ટાઇટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ સુધી સામાન્ય રીતે સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે અને મહત્તમ છે એવી એ કઈ કઈ હશે તો કે મેંગેનીઝ સુધી એસ અને ડી ઇલેક્ટ્રોન્સના સરવાળા જેટલી હશે. આની અંદર એસ અને ડી ઇલેક્ટ્રોન્સનો સરવાળો કરો તો 3 થાય, આની અંદર 4 થાય, 5 થાય, 6 થાય અને 7 થાય. ઇલેક્ટ્રોનની રચના તમે યાદ રાખી છે. તો આની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3, આની મહત્તમ +4, આની +5, +6 અને +7, અને એ જ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એની સ્થિર છે, કારણ કે સામાન્ય રીતે એ આમાં જ જોવા મળે છે. તો મેંગેનીઝ સુધી કયું વલણ છે મિત્રો? તો કે મેંગેનીઝ સુધી એસ અને ડી ઇલેક્ટ્રોન્સની સંખ્યા જેટલી જ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હોય અને એ એની સ્થાયી હોય. મેંગેનીઝ પછી તમને આવું જોવા મળતું નથી. મેંગેનીઝ પછીથી તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતામાં આકસ્મિક રીતે ઘટાડો થાય.
આકસ્મિક રીતે ઘટાડો થાય. તમે જોઈ શકો મેંગનીઝ પછી ડાયરેક્ટ આયન આવે અને +2 ને +3 સ્થાયી છે. એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી નથી, આકસ્મિક રીતે ઘટાડો આવ્યો. બરાબર, આપણે યાદ રાખવાનું કે મેંગનીઝ પછીના જે તત્વો છે એમાં ઓક્સિડેશન અવસ્થામાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોતી નથી. મેં તમને લખાવી દીધી મિત્રો કે Fe માં +2 +3 સ્થાયી છે. બરાબર, પછી કોબાલ્ટમાં +2 +3 સ્થાયી છે, આગળ આપણે લખી હતી. પછી આપણે વાત કરીએ તો કોણ આવે તો કે નિકલ, એમાં +2 સ્થાયી, કોપરમાં 1 અને 2 સ્થાયી, ઝિંકમાં 2 સ્થાયી. જે નીચી ઓક્સિડેશન અવસ્થા હોય એની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી નથી. તો એક વાત આપણે મગજની અંદર ઉતારી દીધી. ક્લિયર મિત્રો? મેંગનીઝ સુધી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય કે જે S અને D ઇલેક્ટ્રોન્સના સરવાળા બરાબર હોય. પછી એવું હોતું નથી. આગળ વધીએ, હજી આપણે થોડીક ચર્ચાઓ કરીએ મિત્રો. સંક્રાંતિ ધાતુ તત્વોની એક બીજી લાક્ષણિકતા છે. સંક્રાંતિ ધાતુ તત્વોની લાક્ષણિકતા છે કે તેની ઓક્સિડેશન અવસ્થાઓ પરિવર્તનશીલતા દર્શાવે. પરિવર્તનશીલતા દર્શાવે એનો મતલબ એવો થયો કે એકબીજામાં પરિવર્તનીય હોય. સંક્રાંતિ ધાતુ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ છે એ એકબીજામાં પરિવર્તનશીલ હોય, કારણ કે તેઓમાં અપૂર્ણ ભરાતી ડી કક્ષકો એવી રીતે ભરાય કે તેમની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર એકબીજાથી 1 એકમ જેટલો હોય. યસ, કારણ કે તેની અપૂર્ણ ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન્સ એવી રીતે ગોઠવાય કે જેથી તેની ઓક્સિડેશન અવસ્થાઓમાં +1 નો તફાવત હોય, 1 એકમનો તફાવત હોય. એનો મતલબ એવો થયો કે તમે જો મેંગનીઝની હું જો વાત કરું તો +2 +3 +4 +5 +6 +7 આટલી ઓક્સિડેશન અવસ્થાઓ છે મેંગનીઝની અંદર. તો બધામાં 1 એકમનો જ ફરક છે. 2 + 3 એટલે 1 એકમનો ફેર, 4 1 એકમનો ફેર, બધામાં આવું જ જોવા મળે. મોટાભાગની જે ડી વિભાગના તત્વો છે મિત્રો, પછી તમે વેનેડિયમ લ્યો કે ક્રોમિયમ લ્યો, વેનેડિયમ લ્યો, ક્રોમિયમ લ્યો, કોઈ ફરક નહીં પડે. વેનેડિયમ +2 +3 +4 +5, ક્રોમિયમ +2 +3 +4 +5 +6. તો બધાની અંદર મોટાભાગે 1 એકમનો જ ફેરફાર છે. બરાબર, એક કરતાં વધારે એકમનો ફેરફાર હોતો નથી. બરાબર, આ એક એની લાક્ષણિકતા. અને આંતર પરિવર્તનશીલ છે, મતલબ કે આમાંથી 2 માંથી 3 એમાંથી 4 થઈ શકે. એનું કારણ શું તો કે એની અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની ઇલેક્ટ્રોન રચના. બસ એટલું યાદ રાખવાનું કે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની ઇલેક્ટ્રોન રચના એની એવી છે કે એની ઓક્સિડેશન અવસ્થાઓ એકબીજામાં આંતર પરિવર્તનશીલ હોઈ શકે અને એમાં 1 એકમનો જ ફરક હોય. બરાબર, હા. યસ, આ બિન સંક્રાંતિ તત્વોથી ટોટલી વિપરીત છે મિત્રો. કારણ કે જો બિન સંક્રાંતિ તત્વો વિશે વાત કરું તો એમાં 2 એકમનો તફાવત હોય. બિન સંક્રાંતિ એટલે પી વિભાગના તત્વો, કારણ કે એસ વિભાગ માટે તો ફિક્સ જ હોય, સમૂહ 1 માં +1 ને સમૂહ 2 માં +2. પણ જો પી વિભાગના તત્વોની વાત કરવામાં આવે તો ઓક્સિડેશન અવસ્થાઓ વચ્ચે 2 એકમનો તફાવત હોય. 3 5 7 ને આવી ઓક્સિડેશન અવસ્થાઓ 2 4 6 ને મેં લખાવી પી વિભાગમાં. તો ટોટલી બિન સંક્રાંતિ એટલે કે પી વિભાગના તત્વોથી ટોટલી વિપરીત છે. એમાં +2 2 નો તફાવત હોય, મતલબ કે 2 એકમનો તફાવત હોય, અહીંયા 1 એકમનો તફાવત હોય. આ એક આપણે નોંધવું જોશે મિત્રો. રેડી? એનાથી આગળ વધીએ તો ડી વિભાગના તત્વોમાં બરાબર, ડી વિભાગના તત્વોમાં સમૂહ ચાર થી 10 ની જો આપણે વાત કરીએ, તેની વાત કરીએ મિત્રો 4 થી 10 માં ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતામાં એક રસપ્રદ લક્ષણ જોવા મળે. ની
ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતામાં એક રસપ્રદ લક્ષણ જોવા મળે. હમણાં સમજીએ આપણે એને. બરાબર. જે પી વિભાગથી ટોટલી વિપરીત છે. આપણે એવું સમજતા હતા કે પી વિભાગના તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થાઓ વધારે સ્થાયી હોય. ભારે તત્વો માટે એનું કારણ હતું નિષ્ક્રિય યુગ્મ અસર. સમજીએ આજે લાક્ષણિકતા રસપ્રદ આપણે સમજીએ. હું સમ નંબર 13 ની વાત કરું. પી વિભાગ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ. આમાં +3 હોય અને +1 હોય. તમે જાણો છો ઉપરથી નીચે +1 ની સ્થિરતા વધે. આ ભારે તત્વ જે છે એના માટે +1 વધારે સ્થાયી હોય, જેનું કારણ હતું નિષ્ક્રિય યુગ્મ અસર. સેમ વસ્તુ હું સમૂહ નંબર 4 થી 10 માં વિચારું. કોના માટે વિચારું? 4 થી 10 માં. તો ડી વિભાગના તત્વોમાં નિષ્ક્રિય યુગ્મ અસર નથી, એટલે એની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી હોય. જેમ કે સમૂહ નંબર 6 ની હું વાત કરું તો એમાં ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન છે. જોઈ લેજો. સમૂહ નંબર 6 એટલે છઠ્ઠી ઊભી લાઈન. એમાં કયા તત્વો છે? ક્રોમિયમ, મેંગેનીઝ અને ટંગસ્ટન. આની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ સ્થિર હોય. મતલબ કે હું ઉપરથી નીચે આવીશ, બરાબર, તો ભારે તત્વો માટે ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હશે. કારણ શું આનું? તો કઈ નિષ્ક્રિય યુગ્મ અસર નથી. કારણ નિષ્ક્રિય યુગ્મ અસર નથી. આપણી ટેક્સ્ટ બુકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન માં 6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વિચારીએ તો ક્રોમિયમ કરતા મોલિબ્ડેનમ અને ટંગસ્ટનની સ્થિરતા વધારે હોય. સમજાણું? અહીંયા +6 ઓક્સિડેશન અવસ્થા લખું, અહીં 6 લખું, અહીં 6 લખું. તો નહીતર શું થવું જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે મહત્તમની સ્થિરતા ઘટવી જોઈએ પી વિભાગ મુજબ, અને ન્યૂનતમની સ્થિરતા વધવી જોઈએ. અહીંયાથી ટોટલી ઊંધું છે. અહીંયા મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધતી જાય, એટલે ક્રોમિયમ +6 કરતા ટંગસ્ટન +6 વધારે સ્થાયી હોય. આખી વાત તમે સમજો હો ને? નહીતર શું થાય? અહીંયા ટોટલી ઊંધું, અહીંયા નીચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હોય સમૂહમાં નીચેના તત્વો માટે. અહીંયા સમૂહમાં નીચેના તત્વો માટે ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હોય, કારણ કે અહીંયા નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળતી નથી મિત્રો. કઈ અસર જોવા મળતી નથી? નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળતી નથી. ક્લિયર? આ યાદ રાખજો. એક સમૂહ નંબર 6 ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન +6 તો તને તને દર્શાવશે, પણ સૌથી વધારે +6 આ ત્રણમાંથી કોની સાઈઝ? ટંગસ્ટનની, પછી મોલિબ્ડેનમ, પછી ક્રોમિયમ. કારણ નિષ્ક્રિય યુગ્મ અસર નથી. આ એક રસપ્રદ વાત છે. બી વિભાગ કરતા આમાં પણ ટોટલી ઊંધું. પી વિભાગમાં ભારે તત્વો માટે નીચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય, ડી વિભાગમાં ભારે તત્વો માટે ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હોય. કારણ પી વિભાગમાં નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે, ડી વિભાગમાં નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે નહીં. આગળ વધીએ અને થોડીક વાત કરીએ હજી સંયોજનોમાં. તો એસિડિક માધ્યમમાં ક્રોમિયમ 6 એટલે કે ડાયક્રોમેટ સ્વરૂપમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એસિડિક માધ્યમ વિચારીએ આપણે. ક્રોમિયમ +6 જે આપણને રોમન નંબરમાં આપ્યું Vi, કે જે Cr2O72- ડાયક્રોમેટ આયનમાં છે. તો એસિડિક માધ્યમમાં જો હું ડાયક્રોમેટ લઉં, અત્યારે એની ઓક્સિડેશન અવસ્થા અહીંયા +6 છે. તો એસિડિક માધ્યમમાં ક્રોમિયમ 6 ડાયક્રોમેટ આયન સ્વરૂપમાં પ્રબળ ઓક્સિડેશન કરતા है. કારણ તો આપણને સમજી જ ગયા
કે +6 ક્રોમિયમમાંથી +3 માં જવાનો એ પ્રયત્ન કરે છે, તો એનું રિડક્શન થાય. રિડક્શન થાય એટલે એ ઓક્સિડેશન કરતા હોય. મતલબ એવો નીકળ્યો કે આની +6 કરતા +3 વધારે થાય છે, કારણ કે +3 જવામાં +3 માં જવાનો પ્રયત્ન એ ફટાફટ કરશે તો જ પ્રબળ ઓક્સિડેશન કરતા થાય. સમજાણું ને? આપણે જે સમ નંબર 6 માટે લખ્યું કે ક્રોમિયમની +6, મોલિબ્ડેનમની +6 અને ટંગસ્ટનની +6, માં +6 ટંગસ્ટન અને મોલિબ્ડેનમની વધારે થાય, ક્રોમિયમની નહીં. કારણ કે એસિડિક માધ્યમમાં જો તમે ડાયક્રોમેટ આયન લ્યો તો +6 માંથી +3 માં જવાનો પ્રયત્ન ફટાફટ કરશે, મતલબ કે એનું રિડક્શન ફટાફટ થશે, એટલે ઓક્સિડેશન કરતા, મતલબ કે આની +3 વધારે થાય છે. રેડી મિત્રો? પણ મોલિબ્ડેનમનો ઓક્સાઇડ MoO3 અને WO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. આનો મતલબ એવો નીકળ્યો કે જો હું અહીંયા મોલિબ્ડેનમની ઓક્સિડેશન અવસ્થા લઉં તો પણ +6 છે, અને અહીંયા હું ટંગસ્ટનની ઓક્સિડેશન અવસ્થા લઉં તો પણ +6. મતલબ કે ઓક્સિડેશન કરતા પ્રબળ નથીનું કારણ એ કે જવાનો પ્રયત્ન કરશે કદાચ મોલિબ્ડેનમ +3 ની અંદર, તો પણ ધીમે ધીમે, એટલી બધી પ્રબળતાથી નહીં, એટલે આ વધારે સ્થાયી થાય. આમાં પણ એ જ કે ધારો કે આ +3 ની અંદર જવાનો પ્રયત્ન કરશે તો પણ વધારે તો એ આમાં જ રહેશે, એટલે કે આનું રિડક્શન મુશ્કેલ છે, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા નથી, એટલે આની +6 વધારે સ્થાયી છે. ઇન શોર્ટ આપણે સાબિતી આપી, એ +6 વધારે સ્થાયી, ક્રોમિયમની +3 વધારે સ્થાયી. બરાબર? એક આ વાત. હજી એક થોડીક વાત કરીએ ઓક્સિડેશન અવસ્થાઓની અંદર કે ભાઈ કોઈ સંયોજન એવા હોઈ શકે કે જે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા એટલે કે 0 ઓક્સિડેશન અવસ્થામાં સંક્રાંતિ ધાતુ તત્વો ધરાવતા હોય? તો કે હા. આપણી આગળ બે એવા સંયોજનો છે, NiCO4 અને FeCO5, જેના વિશે મેં તમને વાત કરેલી છે પી વિભાગના તત્વોમાં, નિકલ ટેટ્રાકાર્બોનિલ અને આયર્ન પેન્ટાકાર્બોનિલ. મિત્રો આની અંદર નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 છે, આની અંદર આયર્નની ઓક્સિડેશન અવસ્થા 0, કારણ કે કાર્બન મોનોક્સાઇડ એક તટસ્થ લિગેન્ડ છે કે જેનો ઓક્સિડેશન આંક 0 હોય, એટલે નિકલની ઓક્સિડેશન અવસ્થા 0, અહીંયા આયર્નની ઓક્સિડેશન અવસ્થા 0. રેડી મિત્રો? કારણ કે કાર્બન મોનોક્સાઇડ 0 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો આનો મતલબ એવો થયો કે ઓક્સિડેશન અવસ્થાઓ નિકલ અને આયર્નની 0 છે, કારણ કે સંયોજનમાં લિગેન્ડ્સ સાથે સિગ્મા બંધન ઉપરાંત પાઈ બંધથી પણ જોડાય છે. આ લિગેન્ડ્સ છે અત્યારે, જેમાં એ સિગ્મા બંધથી પણ જોડાય અને પાઈ બંધથી પણ જોડાય, જે તમને વધારે સંકીર્ણ સંયોજનોમાં જાણવા મળશે કે કેવા પ્રકારનું સિગ્મા બંધ ને કેવા પ્રકારનું પાઈ બંધ હોય સંકીર્ણ સંયોજનમાં. બરાબર? આ પ્રકારના આમાં તટસ્થ લિગેન્ડ છે, એટલે કોઈ પ્રશ્ન નથી, સિગ્મા બંધ કે પાઈ બંધ હોય. ઓક્સિડેશન અવસ્થા નિકલની અને અહીંયા આયર્નની 0 જ રહેવાની છે. જો મિત્રો કોઈ પણ સંક્રાંતિ ધાતુ તત્વ તટસ્થ લિગેન્ડ સાથે જોડાય કે જેનો ઓક્સિડેશન અંક 0 છે, તો એ સંક્રાંતિ ધાતુ તત્વની ઓક્સિડેશન અવસ્થા પણ 0 જ રહે, જે ન્યૂનતમમાં ન્યૂનતમ છે. બરાબર? હા, કે એમાં પછી સિગ્મા બંધથી જોડાયેલો હોય કે પાઈ બંધથી જોડાયેલો હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. ઓક્સિડેશન અંક સંક્રાંતિ ધાતુ તત્વનો 0 જ રહેશે મિત્રો. રેડી? તો એક આ ઓક્સિડેશન અવસ્થાનો પોર્શન હતો જે આપણે પૂરો કર્યો. ડી અને એફ વિભાગના તત્વો માટે ઓક્સિડેશન અવસ્થાનો જે એક પોર્શન હતો મિત્રો એ આપણે પૂરો કર્યો. હવે આપણે આગળ વધીએ અને એક બીજી વાત તરફ જઈએ કે જેની અંદર આપણે વાત કરશું M2+ માંથી M પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના વલણો. આમ જોવા જાય તો રિડક્શન પોટેન્શિયલ જ છે, કારણ કે +2 માંથી 0 એટલે રિડક્શન થયું કહેવાય, એટલે કે M+2 માંથી M0 મેટલ બને, મેટલના આયનમાંથી મેટલ બને ત્યારનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે જે વિદ્યુતધ્રુવ માટેનો, એના વલણો કેવા પ્રકારના છે આપણે એની ચર્ચાઓ કરીએ. એક તો આપણને ટેક્સ્ટ બુકની અંદર એને ગ્રાફ આપી દીધો છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે એને વાત કરેલી છે. ફરીથી કોના માટે વાત કરેલી છે મિત્રો? પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે. અને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ વોલ્ટેજમાં આપ્યો અહીંયા, પ્રમાણિત
વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વોલ્ટેજની અંદર આપ્યો છે ગ્રાફ દોરીને વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર સંક્રાંતિ તત્વો લીધા. ટિટાનિયમથી સ્ટાર્ટ કર્યું. ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ અને ઝિંક આવી રીતના. બરાબર. એમાં તમને બે પ્રકારના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય આપ્યા, એક અવલોકિત મૂલ્ય અને એક ગણતરી કરેલું મૂલ્ય. અહીંયા સ્ટાર્ટ થાય આઈ થિંક -2 થી પછી -1.5 -1.5 0 બરાબર. 0 થી એક લાઈન આપી છે આડે અને અહીંયા 0.5 આવી રીતના આપ્યું છે. માઇનસ અને પ્લસ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો અહીંયાથી સ્ટાર્ટ થાય છે 1.5 ની નજીકથી. પહેલા ઉછાળો લે છે 1 સુધી, પછી ડાઉન જાય મેંગેનીઝની અંદર. મેંગેનીઝમાં ડાઉન છે, ક્રોમિયમ સુધી ઉછાળો છે, મેંગેનીઝમાં ફરીથી ડાઉન જાય. ડાઉન ગયા પછી ફરીથી એક વખત વધારો થશે આવી રીતના આયનની અંદર, પછી ડાઉન જશે એક વખત, પછી અપ જશે. એક્ઝેક્ટ તો ગ્રાફ આપ્યો છે, પછી ફરીથી અપ જશે અને પછી ડાઉન જશે. આવો એક ગ્રાફ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલો હોય. અવલોકિત મૂલ્ય અને ગણતરી કરેલા મૂલ્યમાં થોડોક જ ફેરફાર છે. બરાબર. આપણે આ તો યાદ નહીં રાખી શકીએ એક્ઝેક્ટ ગ્રાફ, પણ આપણે એની જે વર્ણન કરેલી માહિતી છે આપણે યાદ રાખીએ. બસ યાદ રાખવાનું આવું કે પહેલા 3માં અપ જાય, પછી મેંગેનીઝમાં ડાઉન જાય, પછી અપ જાય, પછી ફરીથી ડાઉન જાય, પછી અપ જાય. એવી રીતના યાદ રાખશું. બરાબર. સૌથી વધારે આપણને આ કોપરની અંદર આપ્યું આપણે યાદ રાખવું પડશે. રેડી. નિકલ, પછી હું કોપર ભૂલી ગયો, કોપર અને ઝિંક. ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આવી રીતના. કોપરની અંદર હાઈએસ્ટ પીક છે. સમજીએ હવે આને લગતું વર્ણન સમજીએ કે શું કહેવા માંગે છે. તો પહેલી વાત તો એ કે આપણને ટેક્સ્ટ બુકમાં પેજ એના બાજુના પેજમાં ટેબલ આપ્યું કે જે મને બતાવ્યું કે કોઈ પણ તત્વ હોય એમ મેટલ, તો એનો રિડક્શન પોટેન્શિયલ છે કેટલી વસ્તુ ઉપર આધાર રાખશે. તો કે તો ડેલ્ટા એચ એ ઉપર આધાર રાખશે. એટોમાઇઝેશન એનર્જી મતલબ કે એક કરતાં વધારે એટમને તોડી અને એક એટમમાં રૂપાંતરિત કરવા માટે. પછી કોની ઉપર આધાર રાખશે તો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પછી કોની ઉપર આધાર રાખશે તો કે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી. અને લાસ્ટમાં જે મેઇન ફેક્ટર છે એ જલીયકરણ એન્થાલ્પી છે, એના ઉપર પણ આધાર રાખશે. મતલબ એવો થયો કે ફક્ત ને ફક્ત તમે ખાલી આયનીકરણ એન્થાલ્પીના આધારે કે એટોમાઇઝેશન એન્થાલ્પીના આધારે નહીં કહી શકો કે એનો રિડક્શન પોટેન્શિયલ કયો હોય. તો તમારે જલીય દ્રાવણમાં જો એનો રિડક્શન પોટેન્શિયલ જોતો હશે તો તમારે એને હાઇડ્રેશન એન્થાલ્પી, અને આયન તો દ્રાવણમાં જ હોય, તમારે એની જલીયકરણ એન્થાલ્પી પણ કન્સિડર કરવી પડશે. મતલબ એવો કે આવું પૂછે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યનો આધાર કોની ઉપર છે, તો આટલી બધી વસ્તુ ઉપર છે. તો એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉપર, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઉપર, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઉપર, અને મેઇન તો એનો આધાર જલીયકરણ એન્થાલ્પી ઉપર છે. રેડી મિત્રો. જેનું ટેબલ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપ્યું. આપણે કઈ અત્યારે ચર્ચા કરતા નથી, આપણે ડીપમાં સમજીએ. તો દ્રાવણમાં ઘન ધાતુ પરમાણુઓનું M+2 આયનોમાં રૂપાંતરણ આપણે કરીએ. દ્રાવણોમાં ઘન ધાતુ આયનોનું પરમાણુનું જે કંઈ જોઈએ M+2 આયનમાં રૂપાંતરણ કરીએ ત્યારે ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ ઉષ્માગતિશાસ્ત્રના આધારે આપણે જલીયકરણ એન્થાલ્પીનું ખાસ ધ્યાન રાખવું પડશે. મતલબ કે આને તમે ભૂલી નહીં શકો. તમારે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જોતા હશે મિત્રો, તો તમારે જલીયકરણ એન્થાલ્પી જરૂરી જ રહેશે. આગળ વધીએ. આપણે એક પછી એક પોઈન્ટ સમજીએ જેથી કરીને તમારે સરળતા રહે. પહેલો પોઈન્ટ આપણે સમજીએ. આની અંદર જ આપણે પહેલો પોઈન્ટ સમજીએ. 3D શ્રેણીમાં, કઈ શ્રેણીમાં? 3D શ્રેણીમાં કોપર+2/કોપર, કોપર+2/કોપર E0 નું મૂલ્ય ધન છે. આના ઉપરથી આપણને શું ખબર પડે? પહેલું ઓબ્ઝર્વેશન આપણું આ નીકળ્યું કે ભાઈ કોપર એક એવો છે
કે જેના માટે માત્ર ને માત્ર એક જ એવું છે કોપર +2 માંથી કોપર કે જેના માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે. તમે ઓબ્ઝર્વેશન કરી લો, ટેબલની અંદર જોઈ લો. આના ઉપરથી શું કહી શકાય? તો કે આના ઉપરથી એવું કહી શકાય કે કોપર +2 / કોપર ના E0 નું મૂલ્ય એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આ +2 માંથી 0 વાળું ધન હોવાથી કોપરની એસિડિક સંયોજનમાંથી કોપરની એસિડ સંયોજનોમાંથી હાઇડ્રોજન મુક્ત કરવાની ક્ષમતા નથી કે અક્ષમતા છે. આ એક યાદ રાખવાનું કે તમારી અગર કોપર હોય સોલિડ અને તમે કોઈ એસિડ લ્યો કે જેમાં પ્રોટોન મળી આવતો હોય તમને, તો મિત્રો કોપર +2 બને અને હાઇડ્રોજન મુક્ત થાય. આ પ્રક્રિયા થતી નથી. કોપર આવું નથી કરી શકતો. આ પ્રક્રિયા શક્ય નથી. કારણ માત્ર ને માત્ર કે કોપર +2 / કોપરનું મૂલ્ય ધન છે. રેડી મિત્રો, જે આપણે રેડોક્સ પ્રક્રિયાની મદદથી સમજી શકીએ કે કોપર કોઈ પણ એસિડમાંથી H+ ને મુક્ત કરી શકશે નહીં. પહેલું ઓબ્ઝર્વેશન આપણે આ લીધું. હા, પછી આપણે આવું ઓબ્ઝર્વેશન લઈ શકીએ સેકન્ડ એના ઉપરથી કે કોપરનું ઓક્સિડેશન HNO3 અને સાંદ્ર H2SO4 માટે વિચારીએ તો કેવી રીતના થાય. કોપરનું ઓક્સિડેશન HNO3 અને સાંદ્ર H2SO4 થી વિચારીએ તો શું થાય. આમ આપણે એવી રીતના વિચારી શકશું કે માત્ર ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો જેવા કે નાઇટ્રિક એસિડ અને ગરમ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કોપર સાથે પ્રક્રિયા કરે છે. રેડી? માત્ર ઓક્સિડેશન કરતા એસિડ, બંને ઓક્સિડેશન કરતા એસિડ છે HNO3 અને H2SO4 જેવા કે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને ગરમ અને સાંદ્ર H2SO4 સાથે કોપર પ્રક્રિયા કરે છે. આ બધી વાત યાદ રાખવાની છે. બીજું તો કોઈ પ્રશ્ન લાંબો છે નહીં, જેમાંથી એક પ્રક્રિયા આપણને આપી છે, બરાબર? અને એસિડ સંયોજનો રિડક્શન પામે, એ તો આપણને ખબર જ હોય. આનું ઓક્સિડેશન થાય તો સામેવાળાનું રિડક્શન થાય. એસિડ સંયોજનોનું રિડક્શન થાય, જેમાંથી એક પ્રક્રિયા આપણને બતાવી કે કોપર સોલિડ હોય એની પ્રક્રિયા જો આપણે HNO3 સાથે કરીએ કે સાંદ્ર H2SO4 ગરમ કરેલું હોય એની સાથે પ્રક્રિયા કરીએ તો મિત્રો આપણને મળશે કોપર 2+. મતલબ કે આનું ઓક્સિડેશન થયું કોના દ્વારા? તો કે ઓક્સિડેશન કરતા એસિડ દ્વારા. બસ તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે. અહીંયા જે ઉર્જા હોય કોપરમાંથી કોપર +2 માં જવા માટેની, એ ઉર્જા જલીયકરણ ઉર્જા દ્વારા સમતોલિત થતી નથી. એક આ વાત યાદ રાખશું. તો કોપરની વાત આપણે પૂરી કરી કે ભાઈ કોપર કોઈ પણ એસિડમાંથી ધન મૂલ્ય હોવાના કારણે સામાન્ય રીતે મુક્ત કરી શકતો નથી. મંદ એસિડ હોય એના માટેની વાત છે, એસિડ સંયોજનોની વાત છે. પણ કોપર પ્રબળ ઓક્સિડેશન કરતાઓ હોય તમારી આગળ, જેમ કે HNO3 અને સાંદ્ર H2SO4, તો એની સાથે પ્રક્રિયા કરી શકે, બરાબર? એક વાત યાદ રાખવાની. હા, સામાન્ય અને મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી. આ બે જ સાથે કરી શકે, HNO3 અને H2SO4. અપવાદ હતો એટલે આપણે લખી નાખ્યો. એના પછીનું ત્રીજું ઓબ્ઝર્વેશન આપણે વિચારીએ તો એ કંઈક આવો પ્રકારનું કે 3D શ્રેણીના તત્વોમાં કયા તત્વોમાં મિત્રો? 3D શ્રેણીના તત્વોમાં E0 M2 પ્લસ M ના ઓછા અને ઋણ મૂલ્ય શું દર્શાવે? કોપર સિવાય તમે જુઓ તો બધાના મૂલ્ય E0 +2 માંથી M એ ઓછા અને ઋણ છે, જે શું દર્શાવે એની આપણે ચર્ચા કરીએ.
ક્લિયર? એમાં આપણે પોઈન્ટ વાઇઝ લખતા જઈએ એટલે જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે. કોપર સિવાયના સંક્રાંતિ તત્વોમાં M+2/M ના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઓછા અને ઋણ છે. સામાન્ય વલણ આવું દર્શાવે. ધાતુઓની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ ઉષ્માના સરવાળાના સામાન્ય વધારા સાથે સંબંધિત છે. મતલબ એવો થયો કે કોપર સિવાયની તમે વાત કરો તો 3D શ્રેણીમાં કોપર સિવાયના તત્વો માટે E0 M2+M ના મૂલ્યો ઋણ છે અને ઓછા. એનું કારણ આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી હોય. આયનીકરણ અને જલીયકરણ એન્થાલ્પી. આની મદદથી તમે કહી શકો કે ભાઈ એના મૂલ્યો ઓછા છે. એની સાથે સંબંધિત છે. ઉષ્માગતિશાસ્ત્રની રીતેનો સરવાળો કરેલો હોય. બરાબર. પછી મેંગેનીઝ, નિકલ અને ઝિંકના E0 ના મૂલ્યો સામાન્ય વલણ દ્વારા અપેક્ષિત મૂલ્ય કરતા વધારે ઋણ હોય છે. મેંગેનીઝ બરાબર નિકલ અને ઝિંક. મેંગેનીઝ, નિકલ અને ઝિંકના E0 ના મૂલ્યો સામાન્ય અપેક્ષિત હોય તેના કરતા વધારે છે. બસ આવું યાદ રાખવાનું, બીજું કાંઈ નથી. ઇન્ફોર્મેશન ટાઈપ જ છે. તમે જોઈ શકો ગ્રાફની અંદર. Mn+2 અર્ધપૂર્ણ ભરાયેલી સ્થાયી ડી પેટા કક્ષક અને Zn+2 માં પૂર્ણ ભરાયેલી D10 ઇલેક્ટ્રોનની રચનાની સ્થિરતા તેમના E0 ના મૂલ્ય સાથે સંબંધિત છે. હા, આમાં બેની એક્સપ્લેનેશન આપી કે Mn+2 લઈએ તો એ સ્થાયી છે કારણ કે એની આગળ D5 રચના છે, અને ઝિંકની અંદર હું +2 લઉં તો એ પણ સ્થાયી છે કારણ કે એની આગળ D10 છે. તો આ ડી કક્ષકો અર્ધપૂર્ણ અને પૂર્ણ સ્થાયી હોવાથી મોટાભાગે એમાં રહેવાનો પ્રયત્ન કરશે. એટલે એના જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય અપેક્ષિત હોય એના કરતાં નીચા હશે. મતલબ એવો થયો કે Mn+2 માં જવાનો પ્રયત્ન કરશે અને ઝિંક+2 માં જવાનો પ્રયત્ન ફટાફટ કરશે કારણ કે એની આગળ આ સ્થાયી કક્ષકો છે. તો જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય નીચા હોય. રેડી મિત્રો? કારણ કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચું હોય એ ફટાફટ પરિવર્તન પામે. સમજો હો ને? તો આ બેની અંદર આપણને કારણ આપી દીધું છે કે ભાઈ મેંગેનીઝ અને ઝિંકની જે સ્થાયીતા છે +2 માં, એનું એક રીઝન એ પણ છે કે એની આગળ અર્ધપૂર્ણ અને પૂર્ણ એવી ડી કક્ષકો હોય મિત્રો. રેડી? અને નિકલના માટે જો આપણે વિચારીએ તો એના માટે નિકલ માટે E0 નું મૂલ્ય એ હાઇડ્રેશન એન્થાલ્પી પર આધારિત છે. આમાં ડી કક્ષકોની સ્થાયીતા જવાબદાર છે. જ્યારે નિકલનું કારણ આપણને એવું આપ્યું કે નિકલની અંદર E0 મતલબ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય +2 માંથી પ્લસ વધારે હોવાનું કારણ એની જલીયકરણ એન્થાલ્પી છે. ત્યાં ડી કક્ષકની સ્થાયીતા જવાબદાર નથી. ત્યાં કઈ વસ્તુ જવાબદાર છે? એની જલીયકરણ એન્થાલ્પી. મિત્રો આ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે નિકલ માટે M+2/M નું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હોવું જોઈએ, એના કરતાં નીચું છે. કારણ સમજાવો તો તમારે જ્યારે એનું કારણ જણાવો તો તમારે કારણ દેવાનું થાય કે એની જલીયકરણ એન્થાલ્પી એની સાથે સંબંધિત છે, ડી કક્ષકની સ્થાયીતા નહીં. બરાબર? તો આ જે અપવાદરૂપ વર્તણૂકો હતી મિત્રો એ આપણે અત્યારે અહીંયા પૂરી કરી. બરાબર? અને જેથી કરીને આપણે 2 પોઈન્ટ પૂરા કર્યા, ઓક્સિડેશન અવસ્થાઓની સ્થિરતા અને અપવાદરૂપ વર્તણૂકો મતલબ કે M+2 માંથી M. એક લાસ્ટ પોર્શન લઈ અને આપણે વાત પૂરી કરીએ. બસ તમારે જે માહિતી ટેક્સ્ટબુકમાં આપી એટલી કરશો ડી બ્લોકમાં, ડી વિભાગના તત્વોમાં, તો પણ ઇનફ છે. એનાથી વધારે અત્યારે આપણે કંઈ જરૂર નથી. જ્યાં હશે એની આપણે ચર્ચા કરશું. તો એના માટે મિત્રો E0 M3+ માંથી M2+. ઓલું શું હતું? તો કે 2+ માંથી 0. રિડક્શન તો એ પણ હતું, રિડક્શન તો આ પણ છે ના મૂલ્યોના વલણ. તો ભાઈ +2 માંથી 0 માં જાય ત્યારનું વલણ આપણે સમજી ગયા. હવે +3 માંથી +2 માં જાય ત્યારનું વલણ શું હશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? પહેલી વાત તો એ કે આપણે ફરીથી 3D સંક્રાંતિ શ્રેણી માટે જ વાત કરશું.
કોના માટે વાત કરશું? 3D શ્રેણી માટે, એટલે કે સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. હવે આના મૂલ્ય આપણને ટેક્સ્ટ બુકની અંદર એક ટેબલની અંદર આપ્યા છે. એ ટેબલમાં તમે જોશો તો હું પહેલાં લખી દઉં: સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો મિત્રો સ્કેન્ડિયમથી લઈ અને ક્રોમિયમ સુધી, સ્કેન્ડિયમથી લઈ અને ક્રોમિયમ સુધી આ એ મિત્રો ઋણ મૂલ્યો છે. મૂલ્યોની અત્યારે આપણે જરૂર નથી, પણ ખાલી એટલું યાદ રાખશો કે ઋણ મૂલ્યો છે. મેંગેનીઝ, કોબાલ્ટ, આયર્ન અને કોબાલ્ટ સુધી ધન મૂલ્યો છે. અને આના માટે મૂલ્ય દર્શાવેલા નથી. સ્કેન્ડિયમ માટે પણ દર્શાવેલું નથી. આવી રીતના ટેક્સ્ટ બુકમાં એક ટેબલ છે, એમાં જોજો સ્કેન્ડિયમ માટે આ મૂલ્ય નથી. પછી ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ માટે ઋણ મૂલ્ય છે. મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ માટે ધન મૂલ્ય છે. અને 3 માટે મૂલ્ય ફરીથી નથી આપ્યા. આ શું બતાવે? પહેલા તો આપણે આના ઉપરથી એવું જ ઓબ્ઝર્વેશન કરશું કે E0 સ્કેન્ડિયમ +3 / સ્કેન્ડિયમ +2 નું મૂલ્ય નથી. મૂલ્ય નથી આપ્યું જ નથી. એનો મતલબ એવો થયો કારણ કે સ્કેન્ડિયમ +2 બનતો નથી. એટલે આના માટે ન દર્શાવી શકાય. આના માટે પણ એક છે, આપણે પછી વિચારશું. સ્કેન્ડિયમ +3 માંથી +2 માં જવાનો પ્રયત્ન કરશે જ નહીં, એટલે એનું મૂલ્ય જ શક્ય નથી, કારણ કે એનો સ્કેન્ડિયમનું +2 ઓક્સિડેશન આંક પોસિબલ નથી. બરાબર. પછી સ્કેન્ડિયમ +3 જો હું વિચારું, એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, તો સ્કેન્ડિયમ +3 એ ઊંડા વાયુ જેવું વર્તણૂક કરે છે, આર્ગોન જેવી. કારણ કે એની 21 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 3 તો નીકળી ગયા, તો 18 આર્ગોન જેવી વર્તણૂક થઈ ગઈ. બરાબર. તો એ સ્થાયી જ છે, તો હવે એના કદાચ તમે પોટેન્શિયલના મૂલ્ય માપશો તો પણ એ ખૂબ નીચા મળે. માટે તે સ્થાયી છે, ઉમદા વાયુ જેવી રચના ધરાવે. માટે તે સ્થાયી છે. કદાચ તમે આના માટે સ્કેન્ડિયમ +3 / +2 નું મૂલ્ય માપશો તો ખૂબ જ નીચું આવશે, કારણ કે એનો કોઈ મતલબ જ નથી. એ સ્થાયી જ છે. બરાબર. તો પહેલો પ્રશ્ન ગયો નિકલ કેવી સ્કેન્ડિયમ કેવી રીતના મૂલ્ય ધરાવે, વાત પૂરી થઈ ગઈ. હવે આપણે વાત કરીએ મિત્રો ઝિંક માટે. કોના માટે વાત કરીએ? ઝિંક માટે. તો મિત્રો Zn+3 E0 Zn+3 / Zn+2 નું મૂલ્ય સૌથી ઊંચું ધારી શકાય, આપણે એવું કહી શકીએ. આ સૌથી ઊંચું મૂલ્ય હશે એવું કહી શકીએ. કારણ તમે જાણો જ છો કે Zn+2 ની ઇલેક્ટ્રોનની રચના 3d10 છે, જે પૂર્ણ છે, માટે સ્થાયી છે. એટલે તમે Zn ને +3 વાળો કદાચ બનાવ્યો હોય તો એ ફટાફટ Zn+2 માં જવાનો પ્રયત્ન કરશે, કારણ કે એની સ્થાયી રચના જ કઈ છે? 3d10 પૂર્ણ રચના. બરાબર. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે ભાઈ સૌથી વધારે અપેક્ષિત ઊંચું મૂલ્ય જો કોઈ માટે હોય તો Zn+3 માંથી Zn+2 માટે હોય. જો કે Zn+3 બનાવવું બહુ મુશ્કેલ છે, પણ જો Zn+3 બને, બહુ મુશ્કેલ છે, એક ઇલેક્ટ્રોન દૂર કરવામાંથી અતિ મુશ્કેલ છે, પણ જો બને તો પણ એ સ્થાયી ન રહે, એ ફટાફટ +2 માં જવાનો પ્રયત્ન કરશે. જેથી કરી અને એનું આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ખૂબ ઊંચું હશે એવું કહી શકીએ. એટલે મિત્રો સ્કેન્ડિયમ માટે ખૂબ નીચું હશે, ઝિંક માટે ખૂબ ઊંચું હશે. આ વાત મગજમાં ફિટ થઈ ગઈ? પહેલા ક્લિયર? આગળ વધીએ. તો આપણને હવે Mn માટે આપ્યું. Mn માટે E0 Mn+3 / Mn+2, એટલે કે 3 માંથી 2 માં જાય ત્યારે નું મૂલ્ય 1.57 વોલ્ટ છે પ્લસ, જે સાપેક્ષમાં ઊંચું છે. કારણ તમને ખબર પડી ગઈ હશે મિત્રો કે Mn+2 માં D5 છે, જે અર્ધપૂર્ણ છે અને સ્થાયી છે. એટલે તમે Mn+3 બનાવશો તો એ કેમાં જવાનો પ્રયત્ન ફટાફટ કરશે?
Mn+2 માં, એટલે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે, કારણ કે Mn+3 કરતાં મિત્રો Mn+2 ની સ્થિરતા વધારે છે, કારણ કે આને આગળ D5 છે. તો એક આ Mn ની અપવાદરૂપ વર્તણૂક હતી જે મિત્રો આપણે જોઈ લીધી, બરાબર. આમાં D4 હોય અને આમાં D5 છે, તો D5 વધારે સ્થાયી. પેલા સ્કેન્ડિયમની વાત કરી નીચું મૂલ્ય, ઝિંકની વાત કરી ખૂબ ઊંચું મૂલ્ય, મેંગેનીઝની અંદર વાત કરી કે આ મૂલ્ય અપેક્ષા કરતાં થોડુંક વધારે ઊંચું હશે, કારણ એ કે +2 માં જવાનો પ્રયત્ન કરે, જ્યારે Mn+3 કરતાં Mn+2 વધારે સ્થાયી છે. આગળ વધીએ. આવા એક એક મૂલ્ય યાદ રાખવાના. કોબાલ્ટ માટે જો આપણે વાત કરીએ તો E0 કોબાલ્ટ +3 કોબાલ્ટ +2 નું મૂલ્ય +1.97 વોલ્ટ છે, મતલબ ધન અને ઊંચું છે, મહત્તમ ધન છે આ શ્રેણીમાં. જેનું કારણ સમજવાનો પ્રયત્ન કરીએ તો આવો થાય. કોબાલ્ટ +3 ની અંદર D6 રચના હોય. કઈ રચના હોય મિત્રો? D6. હવે ઇલેક્ટ્રોન મેળવે તો કોબાલ્ટ +2 બને, અને એની આગળ કઈ રચના થઈ જાય? D7, બરાબર. અને કોબાલ્ટ +2 છે એ વધારે સ્થાયી છે કોબાલ્ટ +3 કરતા. કોબાલ્ટ +3 માંથી કોબાલ્ટ +2 સરળતાથી બને છે, કારણ કે આ વધારે સ્થાયી છે, જેથી કરીને એનું રિડક્શન પોટેન્શિયલ પણ સૌથી વધારે હશે. મિત્રો એક યાદ રાખજો. રેડી? ક્લિયર? આગળ વધીએ. એક એક પછી એક એક આપણે વિચાર્યું. પહેલા સ્કેન્ડિયમ, પછી ઝિંક, પછી મેંગેનીઝ, પછી કોબાલ્ટ. હવે આપણે થોડીક વાત Fe વિશે કરીએ કે E0 Fe3+ Fe2+, 0.77 વોલ્ટ છે, મતલબ કે ધન છે, પણ સાપેક્ષમાં બહુ નીચું છે. જો 1 નથી, 0 પોઈન્ટ છે, મતલબ કે સાપેક્ષમાં નીચું છે. પેલા સાપેક્ષમાં ઊંચા હતા એની વાત કરી, હવે આ સાપેક્ષમાં નીચું મૂલ્ય છે એના વિશે વાત કરી, જેનું કારણ Fe+3 માં D5 ની વિશેષ સ્થાયીતા છે. વિશેષ કે વધારે સ્થાયીતા છે. અહીંયા ઊંધું છે, અહીંયા Fe+3 આગળ એ D5 છે, Fe+2 આગળ નહીં. તો Fe+3 અને Fe+2 માં હું વાત કરું તો આ વધારે સ્થાયી થાય, કારણ કે અહીંયા D5 છે, તો એમાં જવાનો પ્રયત્ન જ નહીં કરે, જેથી કરીને એનું મૂલ્ય બહુ ઓછું હશે. આમાંથી એમાં જવાનો પ્રયત્ન બહુ ઓછો કરશે, કારણ કે આની અંદર D5 છે. અહીંયા જો D5 આવતી હોય તો મૂલ્ય ઊંચું હોય, પણ અહીંયા D5 આવતી હોય તો મૂલ્ય કેવું હોય મિત્રો? નીચું. રેડી? એક આ Fe ની વાત કરી. હવે થોડીક વાત વેનેડિયમ વિશે કરીએ. વેનેડિયમ 3+ માંથી 2+ માટે આપણે જો મૂલ્ય વિચારશું મિત્રો તો 0.26 વોલ્ટ है, मतलब કે નીચું મૂલ્ય है. જે કોના કારણે है? તો કે વેનેડિયમ +3 માં હું વિચારું મિત્રો તો એની આગળ D2 રચના है, અને જો વેનેડિયમ +2 માં વિચારું તો એની આગળ D3 રચના है, બરાબર. D2 અને D3. આ પરિવર્તન જે કરવામાં આવે V+3 માંથી V+2 એ સરળતાથી થાય. કોના કારણે પરિવર્તન થાય 3 માંથી 2 માં? તો કે સરળતાથી પરિવર્તન થાય. આ ઓછી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે એઝ કમ્પેર ટુ +2. આ વધારે સ્થાયી છે. આ બધું યાદ રાખવાનું. વેનેડિયમ +3 અને વેનેડિયમ +2 માં આ વધારે સ્થાયી છે, જેથી કરીને સરળતાથી પરિવર્તન થાય. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થોડુંક નીચું જોવા મળશે. અને આ વધારે સ્થાયી હોવાનું કારણ કોઈ એમ પૂછે કે આ વધારે સ્થાયી શા માટે છે? હા, તો D3 ના કારણે. અને D3 પછી એક રીઝન આપ્યું કે એનું કારણ છે T2G. T2G રચના છે, એના કારણે વધારે સ્થાયી છે. એ હું આગળના લેક્ચરમાં સમજાવીશ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ T2G. T2G નો અર્થ શું થાય, બરાબર. V+2 માં અર્ધપૂર્ણ એવી T2G છે જે વધારે સ્થાયી છે. આ અર્ધપૂર્ણ છે. અર્ધપૂર્ણ એવી T2G વધારે સ્થાયીતા આપે. કોને? વેનેડિયમ +2 ને. બરાબર. એક વાત યાદ રાખજો.
અને એક વાત યાદ રાખવાની કે M+3 માંથી આ T2G એટલે શું એ સમજાવીશ. કોઈના M+3 માંથી M+2 ના મૂલ્ય જો ઋણ મળે, ઋણ મૂલ્ય, તો એનો મતલબ એવો થયો તો સરળતાથી રિડક્શન થાય. અને જો E0 M+3 માંથી M+2 ના મૂલ્ય ધન મળે તો રિડક્શન મુશ્કેલ છે એવું કહી શકાય. તો રિડક્શન મુશ્કેલ છે એવું ઇન જનરલ કહી શકાય. આ તો તમે યાદ રાખો ન રાખો કોઈ ફરક નથી પડતો, પણ આપણા માટે તો મેઇન વાત જે હતી ટેક્સ્ટ બુક જ હતી, આપણે લખી લીધી બરાબર. ટેક્સ્ટ બુક મુજબ શું કહી શકાય બધી વાત આપણે જોઈ લીધી. તો મિત્રો આપણે જે 2-3 વસ્તુ પૂરી કરી. એક આપણે જે ચર્ચા કરી ઓક્સિડેશન અવસ્થા વિશે, ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વિશે, સંયોજનો વિશે. બીજી આપણે ચર્ચા કરી M+2 માંથી M રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વિશે, એના અપવાદો વિશે, એના કારણો વિશે. ત્રીજી આપણે ચર્ચા કરી M+3 માંથી M+2 વિશે અને એના કારણો વિશે. તો મિત્રો આજના માટે આપણે આટલું રાખીએ. પ્રેક્ટિસ કરતા રહેજો, લખીને વાંચતા રહેજો. અને ફરીથી આપણે જ્યારે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે વધારે ચર્ચા કરશું. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.